ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાની વિરોધીઓને ચીમકી, 5 વર્ષ જે મને નડ્યા તેને હું છોડીશ નહીં. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ખુલ્લી ધમકી આપી છે. પ્રાચીમાં જાહેર મંચ પરથી 5 વર્ષ નડ્યા તેને નહીં છોડવાની ધમકી આપી. પ્રાચીમાં ધારાસભ્ય ભગવાન બારડે અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મંચ પરથી રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચીમકી આપી હતી કે ભાજપ હિસાબ કરે કે ન કરે પણ હું કોઈને છોડીશ નહીં. 2024ની લોકસભા સામાન્ય ચૂંટણીમાં રાજેશ ચુડાસમા જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં હીરા જોટવા કોંગ્રેસના ઉમેદવારને 4,44,000 જેટલા મતો મળ્યા હતા, જ્યારે રાજેશ ચુડાસમાને 5,78,000 જેટલા મત મળ્યા હતા. ત્યારે ભાજપના રાજેશ ચુડાસમા 1,34,000 મતથી વિજેતા બન્યા હતા. આ વિસ્તારની સેવા કરવાની તક મળી. આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું.